સમાચાર હવે અમદાવાદથી, જ્યાં દેત્રોજના રાજપુરા ગામે ખોરાકી ઝેરની અસરનો બનાવ સામે આવ્યો છે। ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી આરોગ્યા બાદ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ ગઈ। 60થી વધુ લોકોની તબિયત બગડી ગઈ હતી। સેવ ખમણી ખાધા બાદ ઉલટી અને ઉબકાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી। કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં આ તમામ જે દર્દીઓ છે તે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। સેવ ખમણી આરોગ્યા બાદ ઉલટી અને ઉબકાની ફરિયાદ સાથે આ તમામ દર્દીઓને હાલમાં એડમિટ કરવાની ફરજ પડી છે। અત્યાર સ્થિતિ કંટ્રોલમાં છે। બધાને તાત્કાલિક સારવાર મળી જતા ભાગ્યોદય હોસ્પિટલમાં બધાને દાખલ કરેલા છે અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે। કોઈ એટલું બધું ગંભીર છે નહીં, બધાની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે। જાણવા એવું મળ્યું છે કે કંઈક પોતાનું ફેમિલી ફંક્શન હતું એમનું, કંઈક ધાર્મિક ફંક્શન હશે અને એમાં કંઈક સેવ ખમણી ખાધા પછી આ બધી તકલીફ